સુરત શહેરના એપીએમસીના ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જાણે આ બે લોકો આવા મહિલાને પીટી રહ્યા છે. બીજી તરફ એક માથામાં લોહી લુહાણ દેખાતો વ્યક્તિ પણ એક મહિલાને વાળ ખેંચી જાણે ખૂબ જ ખરાબ રીતે તેને માર મારી રહ્યો હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિડીયો બનાવતા શખ્સ પર પણ આ લોકો હુમલો કરે છે અને આ મહિલાને ખેંચીને આ રીતે લાવે છે. આ થયા સોશિયલ મીડિયા પરના વાયરલ સમાચાર, જે નજરે પણ દેખાય છે કે આ રીતે આ ઘટના થાય છે. પણ આ ઘટનાની શરૂઆત કઈ રીતે થાય છે, આ ઘટના પાછળનું શું સત્ય છે તેનું ફેક્ટ ચેક કરવું જરૂરી છે. શા માટે આ લોકોએ આવું કર્યું, તો આ ઘટના શા માટે બની તેના સીસીટીવી જોઈએ. આ સિક્યુરિટી અંદર જાય છે. આ સામેની જે બે લેડીઝ છે એ પહેલા પથ્થરમારો કરે છે. આ જે લેડીઝ દેખાય છે એ હમણાં પથ્થર મારશે અને જો બે મારી પછી એની સાથેના જે બીજા ચોરો છે એ પણ બધો મારશે. આ ચોરો બધું અંદર આવ્યું એક સાથે બધા પથ્થરમારો કર્યો. આ છોકરો દેખાય છે સાઈડ પર બેંકની બાજુમાં, એ પથ્થર મારશે હમણાં. આ જો તો 25-30 લોકોએ પહેલા સિક્યુરિટી પર હુમલો કરેલ છે. જો કે મહિલાઓને માર મારનારા આ બંને એપીએમસીના સિક્યુરિટી ગાર્ડ છે, જેઓએ આજે બે મહિલાઓ વિડીયોમાં દેખાઈ રહી હતી તેમને ઓળખી લીધી હતી, કારણ કે આ મહિલાઓ અવારનવાર એપીએમસી માર્કેટના વિવિધ ખાતાઓમાંથી ચોરી કરતી હોય એવું તેમના આક્ષેપો હતા અને તેઓ તેને ઓળખી જતા આ મહિલાઓને પકડી લીધી હતી. જો કે ત્યારબાદ આ મહિલાઓ તરફથી કહી શકાય કે જે છોકરી શર્ટમાં દેખાતી હતી એ વિડીયોમાં સીસીટીવીમાં આપણે જોયું જે રીતે, તે આ જે બે સિક્યુરિટી ગાર્ડ છે આ મહિલાઓને માર મારે છે તે પહેલાંની ઘટના છે, જ્યાં બે સિક્યુરિટી ગાર્ડનો આપણે આ વિડીયો જોયો આગળ પણ કે આ લોકો અહીંથી પસાર થતા હોય છે. તે વચ્ચે એક શર્ટ પહેરેલી જે યુવતી છે તે સિક્યુરિટી ગાર્ડને પથ્થર ઉચકીને મારે છે અને ત્યારબાદ એ ચોરી કરતી મહિલાઓ સાથેનો જે ટોળો છે તેઓની આખી જે ગેંગ છે તે તૂટી પડતી હોય છે. આપ જોઈ શકો છો આ તમામ જે લોકો છે જે એપીએમસીમાં આમ તેમ ફરીને ક્યાંક ને ક્યાંક ચોરી કરતા હોવાના આક્ષેપ જે રીતે કરાયા છે. અને આપ જોઈ શકો છો આ પથ્થરમારો કરે છે અને જેમાં સિક્યુરિટી ગાર્ડનો માથો ફૂટ્યા બાદના વિડીયો સામે આવ્યા છે. જોકે કાયદો હાથમાં લેવાની જરૂર ના હતી, કાયદો હાથમાં સિક્યુરિટી ગાર્ડે લીધો અને જે રીતે મહિલાઓને બેરહેમીથી મારી તેનો પાઠ સુરતની પૂના પોલીસે તેમને ભણાવી દીધો અને આ બંને સિક્યુરિટી ગાર્ડની પોલીસે અટકાયત કરી લીધી છે. સાંભળીએ પોલીસના अधिकारी डीसीपी आलोक कुमार ने. 6 तारीख को पूना पुलिस स्टेशन के विस्तार में सरदार मार्केट एरिया में एक वीडियो वायरल घटना घटी, उसका वीडियो आज वायरल हो रहा है. उसमें ऐसा दिख रहा है कि 2 महिलाओं को मारते हुए 2 पुरुष नजर आ रहे हैं. तो उस घटना की वारदात पूरी ऐसी है कि ये शाकभाजी मार्केट में ये महिलाएं और उनका हस्बैंड जो है, ये महिला उसकी बेटी है, उसका हस्बैंड है, ये चोरी करने के लिए वहाँ पे अवारनवार आते थे और सिक्योरिटी गार्ड ने इसको पहले आइडेंटिफाई कर लिया था. सिक्योरिटी गार्ड ने वहाँ पे इनको रोका अंदर जाने से, तो वहाँ पे बोलाचाली हुई. फिर उस बोलाचाली में जिस महिला के हस्बैंड जो है, पति जो है, उसने बड़े बड़े पत्थर उठा के सिक्योरिटी गार्ड की तरफ मारे. जिसमें सिक्योरिटी गार्ड का सर फट गया, एक सिक्योरिटी गार्ड का, और दूसरे का हाथ फ्रैक्चर हो गया. फिर ये सिक्योरिटी गार्ड ने फिर अटैक किया उसके ऊपर, महिला के ऊपर और उसके पति के ऊपर. वो वीडियो अभी वायरल हो रहा है.
इसके खिलाफ हमने दोनों पार्टीज के अगेंस्ट में FIR दर्ज की है, क्योंकि इन्होंने कानून अपने हाथ में लिया है, जो कि बिल्कुल भी वाजिबी नहीं है। और हम इसमें तपास कर रहे हैं और जो भी सिक्योरिटी गार्ड है उसको हम प्रॉपर सारवार करा के उसके अगेंस्ट कार्रवाई करेंगे। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને તે પાછળ હંમેશા ક્યાંક ને ક્યાંક અનેક હકીકતો સામે આવતી હોય છે। આ ઘટના પણ એનું એક ઉદાહરણ છે કે જ્યાં બે તરફા પક્ષો જોયા બાદ જ નક્કી થાય છે કે કોણ દોષી છે કે કેમ। હાલ કાયદો હાથમાં લેનારા આ બંને પાર્ટી પર પોલીસે કાર્યવાહી કરી છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।